નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ નવરાત્રિના પહેલા જ દિવસે રાજ્ય સરકારે જાહેર કર્યો ઐતિહાસિક નિર્ણય. મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનમાં વધારો કરતો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જો તમે ગુજરાત રાજ્યના પેન્શનધારક છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે. મિત્રો, તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરી દો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હર એક અપડેટ મળતી હશે. મિત્રો, તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. તો નવરાત્રિના પહેલાં જ ગુજરાત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે, જેમાં 7મા પગાર પંચ મુજબ લઘુત્તમ પેન્શનને મંજૂરી કરી દીધું છે. મિત્રો, તેમાં ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે, જેમાં 7મા પગાર પંચ અનુસાર માસિક લઘુત્તમ પેન્શન ₹9,000નું સુનિશ્ચિત કર્યું છે. મિત્રો, જેનો અમલ 1 ઓક્ટોબર 2025થી કરવામાં આવશે. તો ગુજરાત રાજ્યના લઘુત્તમ પેન્શન ધારકોને આવતા મહિનાથી ₹9,000નું પેન્શન મળશે. 1 ઓક્ટોબરથી તેમને ખાતામાં હવે ₹9,000 આવશે. મિત્રો, ત્યારબાદ રાહત આપતો સરકારનો નિર્ણય. કર્મચારીઓના મંડળો તરફથી કરવામાં આવેલી રજૂઆત તેમજ ભારત સરકાર દ્વારા સમાન પ્રકારના કર્મચારીઓ માટે જાહેર કરાયેલી સૂચનાઓને ધ્યાનમાં લઈને જે અફસોસ પેન્શનોને લઘુત્તમ પેન્શન કરતાં ઓછી રકમ મેળવી રહ્યા હતા તેમને રાહત આપતો સરકારનો નિર્ણય કર્યો છે. મિત્રો, જે લઘુત્તમ પેન્શન મેળવી રહ્યા હતા 1,500, 2,000 તેમને હવે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમના પેન્શનમાં ₹9,000નો વધારો કરવામાં આવ્યો છે. ત્યારબાદ ગુજરાત સરકાર આ ઠરાવ મુજબ જે કર્મચારીઓ રાજ્ય સરકારના જાહેર સાહસો બોર્ડ કે કોર્પોરેશનમાં કાયમી ધોરણે સમાવિષ્ટ થયા છે અને 7મા પગાર પંચના અમલ છતાં માસિક ₹9,000 કરતાં પણ ઓછું મેળવી રહ્યા છે, તેના કર્મચારીઓને હવે લઘુત્તમ પેન્શન ₹9,000 જેટલું પેન્શન ચૂકવવામાં આવશે. મિત્રો, ત્યારબાદ વાત કરી લઈએ જે કર્મચારીઓને 9,000 જેટલું પેન્શન ચૂકવવામાં આવશે તેવા કર્મચારીઓને હવે લઘુત્તમ ₹9,000 જેટલું પેન્શન ચૂકવવામાં આવશે. આ લાભ તારીખ 1 ઓક્ટોબર 2025થી રોકડમાં મળશે. મિત્રો, તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યના પેન્શન ધારકોને હવે જે લઘુત્તમ પેન્શન મેળવી રહ્યા છે તેમને આવતા મહિનાથી ₹9,000 રોકડ પેન્શન મળશે. મિત્રો, તેમજ તે પહેલાંના સમયગાળા માટે આ લાભની ગણતરી નોશનલ ગણવામાં આવશે. મિત્રો, ત્યારબાદ નોંધનીય છે કે કેન્દ્ર સરકારમાં પણ આવી જોગવાઈ અમલમાં છે. જ્યારે કેન્દ્ર સરકારના કોઈ કર્મચારીને જાહેર હિતમાં કોઈ બોર્ડ કે નિગમમાં સ્થાયી રીતે સ્થાનાંતરિત કરવામાં આવે છે ત્યારે તેમને અગાઉની સેવા માટે પેન્શનના પાત્ર ગણવામાં આવે છે. જો તેમને પેન્શન માટે લાયકાત પૂર્ણ કરે ત્યારે કેન્દ્રીય પેન્શન નિયમો હેઠળ આવા કર્મચારીઓને નિવૃત્તિ બાદ માસિક પેન્શન, ગ્રેજ્યુટી અન્ય લાભો મળવાપાત્ર હોય છે. મિત્રો, આ મિત્રો જે લઘુત્તમ પેન્શન મેળવતા જે કર્મચારીઓ છે જેઓ 1,500, 2,000 પેન્શન મેળવે છે તેમને મિત્રો હવે આવતા મહિનાથી 1 ઓક્ટોબર 2025થી ₹9,000 રોકડ આપવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ સારો નિર્ણય લેવામાં આવ્યો છે. નવરાત્રિના પહેલા જ દિવસે લઘુત્તમ પેન્શન ધારકોને ₹9,000નું પેન્શન પોતાના રોકડ રૂપિયા મળી રહેશે. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલો છે. તો મિત્રો, તમે આવી માહિતી મેળવવા માગતા હોય તો આપણી આ ચેનલ એટલે કે ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ વેરી મચ. મિત્રો.